તો હવે પછી આપણે જોશું દ્રવ્યની અવસ્થા વિશે વધારે જાણવા જેવું। દ્રવ્યની અવસ્થા વિશે તો આપણે પહેલા ઘણું બધું ભણી ગયા છે। તો શરૂઆતમાં પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જોયું તો દ્રવ્યની મુખ્યત્વે કેટલી અવસ્થા હતી, તો આપણે કીધું કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। પણ અત્યારે એટલે કે આધુનિક સમયમાં હવે વૈજ્ઞાનિકોએ આ જે દ્રવ્યની અવસ્થા છે એ ટોટલ 5 અવસ્થાઓ બતાવેલી છે। આ 5 અવસ્થાઓ કઈ કઈ? તો જે 3 જે આપણે શરૂઆતમાં ભણી ગયા છે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। ત્યારબાદ બીજી 2 અવસ્થા જે છે એમાં એક અવસ્થા છે પ્લાઝ્મા અવસ્થા અને એના પછીની છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એટલે કે BEC। જે અવસ્થા 5મી અવસ્થા, દ્રવ્યની 5મી અવસ્થા આપણે કહી શકીએ છીએ, બરાબર। તો સૌપ્રથમ તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે વૈજ્ઞાનિકોએ હવે દ્રવ્યની 5 અવસ્થા છે તેવું જણાવ્યું। ને 5 અવસ્થા કઈ છે તો આપણે લખી લઈએ અહીંયા। પહેલી અવસ્થા તો આપણે ભણી ગયા છીએ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, ત્રીજી છે વાયુ અવસ્થા, ચોથી કે જેને નામ આપેલું છે પ્લાઝ્મા અને 5મી જે અવસ્થા છે જેને કહી શકાય બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એટલે આપણે એને ટૂંકમાં લખી શકીએ BEC, બરાબર। તો આ 5 દ્રવ્યની અવસ્થા છે જે અત્યારે જોવા મળે છે। હવે શરૂઆતની જે 3 અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ, એના વિશે તો આપણે ઘણી બધી માહિતી મેળવી। તો હવે આપણે જોઈશું પ્લાઝ્મા વિશે। તો વાત કરીએ કે દ્રવ્યની જે અવસ્થા છે કે જેમાં આપણે પ્લાઝ્મા વિશે આગળ વાત કરીએ। તો હવે આપણે વાત કરીએ પ્લાઝ્મા અવસ્થા વિશે। તો પ્લાઝ્મા અવસ્થા એમાં આપણે કહી શકીએ કે આ જે અવસ્થા છે એમાં જે કણો રહેલા હોય છે એ અતિશય ઉર્જાવાળા અને કહી શકાય કે સૌથી વધારે ગતિ ધરાવતા હોય છે। તો સૌપ્રથમ તો આપણે કહી શકીએ કે આ અવસ્થામાં રહેલા કણો અતિશય ઉર્જા ધરાવતા હોય છે, બરાબર। જે રીતે આપણે ઘનમાં વાત કરી, પ્રવાહી અને વાયુ અવસ્થામાં વાત કરી, એ જ પ્રમાણે આ જે અવસ્થા છે એમાં પણ આ જે દ્રવ્યની અવસ્થા છે એમાં પણ કેટલાક કણો રહેલા હોય છે અને આ કણો છે એ કહી શકાય બહુ જ ખૂબ જ અતિશય ઉર્જા ધરાવતા હોય છે। અતિશય જે કહી શકાય કે એની ઉર્જા, ગતિ ઉર્જા છે ખૂબ જ વધારે હોય છે, બરાબર। અને આ જે કણો જે છે એ કણો કહી શકાય કે આયનીકરણ પામેલા વાયુના કણો છે। એટલે કે જે આપણે વાયુ અવસ્થાની વાત કરી એ વાયુ અવસ્થાને પણ જો તમે વધારે તાપમાને ગરમ કરશો, એને વધારે ઉર્જા આપશો તો એ જે કણો છે એ કણોનું આયનીકરણ થશે અને આયનીકરણ થવાથી જ જે નવી અવસ્થા આપણે જોવા મળી છે એ કંઈક પ્લાઝ્મા અવસ્થા, એ પ્લાઝ્મા અવસ્થાને આપણે બનાવી શકીએ છીએ। તો કહી શકાય કે આ કણો આયનીકરણ પામેલા વાયુના કણો જ હોય છે। હવે અહીંયા આપણે આયનીકરણની વાત કરી તો આયનીકરણ એટલે શું? તો આપણે જોયું હતું કે સામાન્ય રીતે 2 પ્રકારના આયનો હોય છે, ધન આયન અને ઋણ આયન, એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, બરાબર। તો ધન આયન અને ઋણ આયન છે તો અહીંયા જે વાયુમાં જે કણો રહેલા હોય એ કોઈ પણ પ્રકારના આયનો એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતા નથી હોતા, પણ એને આપણે આયનીકરણ, એ વાયુનું વધારે ઉર્જા આપીને આપણે આયનીકરણ કરશું એટલે ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે અને આ જે આયનીકરણ પામેલા જે કણો છે એ કણો ધરાવતું જે અવસ્થા, દ્રવ્યની જે અવસ્થા છે જેને આપણે પ્લાઝ્મા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે આ પ્લાઝ્મા, આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે ઘરમાં ફ્લોરોસેન્ટ ટ્યુબ આપણે યુઝ કરતા હોઈએ છીએ અથવા તો નિયોન બલ્બ એ પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। તો આ બંને બલ્બ, બંને જે ટ્યુબ છે એમાં આપણે પ્લાઝ્મા અવસ્થાનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે વાત કરી શકીએ કે ફ્લોરોસેન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝ્મા અવસ્થાનો ઉપયોગ થાય છે, બરાબર।
તો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો જે ફ્લોરોસેન્ટ ટ્યુબ અથવા તો નિયોન બલ્બ છે, તો આપણે નિયોન બલ્બની વાત કરીએ તો નિયોન બલ્બમાં સામાન્ય રીતે જે બલ્બનો ફિલામેન્ટ હોય છે એ સિવાય એમાં નિયોન વાયુ ભરેલો હોય છે, અને ફ્લોરોસેન્ટ ટ્યુબમાં પણ એક ફિલામેન્ટ એટલે કે જે તાર હોય એની સાથે સાથે હિલિયમ વાયુ એમાં ભરેલો હોય છે. તો આપણે એ વાત કરીએ કે નિયોન બલ્બની અંદર નિયોન વાયુ અને ફ્લોરોસેન્ટ ટ્યુબમાં હિલિયમ વાયુ રહેલો હોય છે. તો હવે આપણે અહીંયા પ્રશ્ન થાય કે આગળ તો આપણે વાત કરી કે આ બંને બલ્બમાં ફ્લોરોસેન્ટ ટ્યુબ અને નિયોન બલ્બમાં આપણે પ્લાઝમા અવસ્થાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અહીંયા આપણે કીધું કે નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસેન્ટ ટ્યુબમાં આપણે હિલિયમ વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પ્લાઝમા અવસ્થા ક્યાંથી આવી? બરાબર. તો એ માટે આપણે કહી શકીએ કે જ્યારે આ બલ્બની અંદર આ બધા વાયુઓ ભરેલા હોય છે અને બલ્બને તમે વિદ્યુત ઉર્જા આપો છો, ત્યારે આ વાયુઓને ઉર્જા મળવાથી એમાં જે કણો રહેલા હોય છે એ વિદ્યુત ભાર ધારણ કરે છે. વિદ્યુત ભાર એટલે જે ધન આયન અને ઋણ આયનની આપણે વાત કરી, બરાબર. એટલે કે જે વાયુ આ બલ્બમાં રહેલા છે એ વાયુઓનું આયનીકરણ થાય છે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ઉર્જા પસાર કરવાથી આ બલ્બમાં રહેલ વાયુઓનું આયનીકરણ થાય છે અને તેઓ વીજભાર ધારણ કરે છે. હવે જો આ વાયુઓનું આયનીકરણ જ્યારે થશે, બરાબર, તો વાયુઓના સ્વભાવ પ્રમાણે જ્યારે એનું આયનીકરણ થાય છે ત્યારે આ વાયુઓ એક ચોક્કસ રંગનો પ્રકાશ છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે. એટલે જ આપણે ફ્લોરોસેન્ટ ટ્યુબમાં ઘણી વખત આપણે સફેદ પ્રકાશ મળતો હોય, નિયોન બલ્બમાં તો ઘણા બધા રંગના આપણે પ્રકાશ મળે છે, બરાબર. તો આ વાયુઓનો સ્વભાવ છે કે જ્યારે એનું આયનીકરણ થાય એટલે કે જ્યારે તમે એને વિદ્યુત ઉર્જા આપો ત્યારે આ બલ્બ છે એ કોઈ ચોક્કસ રંગનો પ્રકાશ છે એ ઉત્પન્ન કરે છે. તો આપણે કહી શકીએ કે વાયુઓના સ્વભાવ અનુસાર આ વાયુના સ્વભાવ અનુસાર તેમના આયનીકરણ થવાથી કોઈ ચોક્કસ રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે કે અહીંયા વાયુઓનું આયનીકરણ થશે અને એ પ્લાઝમા અવસ્થામાં રૂપાંતરિત થાય છે, જેને આપણે પ્લાઝમા પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે કે આયનીકરણ થવાથી એ પ્લાઝમા અવસ્થામાં રૂપાંતરિત થશે અને કોઈ ચોક્કસ રંગનો પ્રકાશ છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ સિવાય આપણે પ્લાઝમા અવસ્થાની વાત કરીએ તો આપણે જોયું હશે કે અવકાશમાં આપણે જે સૂર્ય છે અને તારાઓ છે, તો આપણે જોયું કે સૂર્ય અને તારાઓ ચમકતા હોય છે, બરાબર. એ પણ એક પ્રકાશ આપે છે. તો એવું શા માટે થાય છે? તો આ જે સૂર્ય અને તારાઓ છે એનું તાપમાન એટલું બધું ઊંચું હોય છે કે એના લીધે એની આસપાસ જે વાયુ હોય છે, વાતાવરણમાં જે એની આસપાસમાં જે વાયુ રહેલો હોય છે એનું પણ આયનીકરણ કરી દે છે અને પ્લાઝમા સ્વરૂપમાં એને રૂપાંતરિત કરે છે. અને આનું પ્લાઝમા સ્વરૂપમાં રૂપાંતરણ થવાને લીધે જ આપણે કહી શકીએ કે જે સૂર્ય અને તારાઓ છે એ પ્રકાશિત આપને દેખાય છે. તો છેલ્લું ઉદાહરણ આપણે લખી શકીએ કે પ્લાઝમાના કારણે જ સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે, કારણ કે તેમની આસપાસનું તાપમાન ઘણું જ ઊંચું હોય છે અને એના લીધે જે વાયુઓનું પ્લાઝમામાં રૂપાંતરણ કરે છે અને એ પ્રકાશિત આપને દેખાય છે, બરાબર. તો ત્યારબાદ આપણે જે દ્રવ્યની ચોથી અવસ્થા જોઈ પ્લાઝમા અવસ્થા, ત્યારબાદ આપણે દ્રવ્યની જે પાંચમી અને છેલ્લી અવસ્થા છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક BEC, એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. તો હવે આપણે વાત કરીએ દ્રવ્યની પાંચમી અવસ્થા જે છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, કે જેને BEC તરીકે ઓળખવામાં આવે છે. BEC, B એટલે કે બોઝ, E આઇન્સ્ટાઇન અને C એટલે કે કન્ડેન્સેટ.
એટલે કે સંઘટકનું આપણે ઇંગ્લિશ વર્ડ લઈએ કન્ડેન્સેટ, એના આધારે એને BEC તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો હવે આ કઈ રીતે આનું કહી શકાય કે આનું સંશોધન છે કઈ રીતે કરવામાં આવ્યું? તો ઈસવીસન 1920માં ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝે આ જે દ્રવ્યની 5મી અવસ્થા છે એના વિશે કેટલીક ગણતરીઓ કરેલી હતી, અને આ ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ દ્રવ્યની જે 5મી અવસ્થા છે એનું સંશોધન, એની શોધ કરેલી હતી. એમાં જે સત્યેન્દ્રનાથ બોઝની જે ગણતરી હતી એ ગણતરીનો એનો ઉપયોગ કરેલો હતો. અને ત્યારબાદ 2001માં અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોના સમૂહે આ ગણતરીઓ અને જે આઇન્સ્ટાઈને જે શોધ કરેલી હતી એ બધાનું મિશ્રણ કરીને એક આપણે કહી શકીએ કે દ્રવ્યની જે 5મી અવસ્થા છે BEC, બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, એની શોધ કરેલી હતી. અને એટલા માટે જે અમેરિકાના જે વૈજ્ઞાનિકો છે એને 2001માં આ નોબેલ પારિતોષિક, ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ એમને મળ્યું હતું, બરાબર. તો આપણે વાત કરીએ કે 1920માં ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની આ 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરેલ હતી, અને કહી શકાય કે આ ગણતરીઓનો ઉપયોગ કરીને આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યની આ 5મી અવસ્થા વિશે માહિતી આપી. માટે દ્રવ્યની આ 5મી અવસ્થાને બોઝ આઇન્સ્ટાઈન સંઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તો વાત થઈ બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, એની શોધ કઈ રીતે થઈ અને શા માટે એને આવું નામ આપવામાં આવ્યું, બરાબર. પણ આ જે BEC, જે દ્રવ્યની 5મી અવસ્થા છે, એ કઈ રીતે મેળવવામાં આવે? તો આપણે કહી શકીએ કે હવાની જે સામાન્ય ઘનતા છે એ હવાની સામાન્ય ઘનતા કરતાં 1,00,000માં ભાગની ઘનતા જેટલો કોઈ વાયુ લઈને એને ખૂબ જ નીચા તાપમાને એના પર પ્રક્રિયા કરવાને અંતે આપણે આ જે BEC, બોઝ આઇન્સ્ટાઈન સંઘટક છે, એ આપણે મળેલો હતો, બરાબર. તો આપણે કહી શકીએ કે હવાની સામાન્ય ઘનતા કરતા 1,00,000માં ભાગની ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને લઈ જવાથી બોઝ આઇન્સ્ટાઈન સંઘટક પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે દ્રવ્યની અવસ્થા વિશે થોડીક વધુ જાણકારી મેળવી છે, કે જેમાં આપણે દ્રવ્યની બાકીની જે 2 અવસ્થાઓ છે કે જે સામાન્ય રીતે કહી શકાય કે તમારા પાઠ્યપુસ્તકમાં એની માહિતી કહી શકાય તમારા સિલેબસમાં એ માહિતી નથી આપેલી, બરાબર. તો આ જે વધારાની જાણકારી છે એના વિશે આપણે જોયું કે 5મી બીજી 2 અવસ્થા કઈ કઈ છે, જેમાં આપણે પ્લાઝ્મા અવસ્થા અને છેલ્લી અવસ્થા છે બોઝ આઇન્સ્ટાઈન સંઘટક એટલે કે BEC વિશે આપણે અહીંયા વાત કરી.